આપણે આવ્યા ત્યારે જ ફ્રેશ મંચુરિયન બોલ બનતા હતા, ત્યારે જોડે 3 હાફ પ્લેટ મંચુરિયન ઓર્ડર આવ્યો. 3 હાફ પ્લેટ મંચુરિયન આપણે રેડી કરી. ત્યારબાદ શેઝવાન સોસ બની રહ્યો છે, જે આપણે પોતે બનાવતો હોય છે. આપણે ફ્રેશ કટિંગ રેડી જોઈ શકો. તમે ઓર્ડર માટે તૈયારી થઈ ગઈ છે. આપણા ઉસ્તાદ ઓર્ડર લગાવી રહ્યા છે. આપણો સેટઅપ છે આખું રેડી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મંચુરિયન નૂડલ્સનો ઓર્ડર તો જોઈ શકો છો પ્રિપેર થઈ રહ્યું છે. શિમલા મિર્ચ, ડુંગળી, અલગ અલગ વેજીસ નાખીને આપણે બનાવતા હોય છે. નૂડલ્સ આપણી ફ્રેશ બોઇલ કરેલી છે. રેડ ચીલી, ગ્રીન ચીલી, સોયા સોસ નાખીને આપણે મંચુરિયન નૂડલ્સ પ્રિપેર કરે. ઉસ્તાદનો શેફ કોટ આવી ગયો હતો અને ઉસ્તાદ બહુ જ બેસ્ટ જોઈ શકો છો, હેન્ડસમ લાગી રહ્યા છે આપણા શેફ કોટમાં. તો શેફ કોટ આવી ગયો છે એમનો. ત્યારબાદ આપણે રનિંગ ઓર્ડર ચાલુ થઈ ગયા જોઈ શકો છો. ઉસ્તાદ આપણે હજી એક મંચુરિયન પ્લેટ લગાવી રહ્યા છે. આપણે હજી એક સ્ટાફમાં એડ કર્યો છે એક મેમ્બર, કારણ કે ઓર્ડરમાં ડીલે થતી હોય છે ત્યારથી તેના માટે મેં 3 સ્ટાફ હવે કરી નાખ્યા, જેથી તમને જલ્દી ઓર્ડર મળી રહે. વેજ બિરયાની બની રહી છે 1/2 કિલો, તમે જોઈ શકો છો. વેજ બિરયાની ઓર્ડર રેડી થઈ ગયો છે. ત્યારબાદ પનીર પસંદા 1/2 કિલો પનીર પસંદાની સ્ટફિંગ રેડી થઈ રહી છે. જોઈશું પનીર પસંદા, જે પસંદા રેડી થઈ ગયો છે. અને ત્યારબાદ શાક આપણે 1/2 કિલો રેડી છે, પનીર પસંદા આપણો. ત્યારબાદ જોઈ શકો છો 10 રોટલી તંદૂરી રોટલીનો ઓર્ડર હતો, તે આપણે ઉસ્તાદ બનાવી રહ્યા છે. તે બધું પાર્સલ ભેગા હતા. જોઈ શકો છો ઓર્ડર આપણે લાગી રહ્યા છે. વેજીટેબલ, ફ્રેશ વેજીટેબલ કટિંગ કરીને આપણી માસ્ટર ગ્રેવી છે. ત્યારબાદ તંદૂરી રોટલી બની રહી છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ બટર લગાવી રેડી કરી રનિંગમાં ઓર્ડર લાગતા ગયા, જોઈ શકો છો. આપણે કાજુ કરી હતી 1/2 કિલો, વેજ કોલ્હાપુરી જોડે હતો, 10 રોટલી હતી. એક સાઈડ નૂડલ્સ બોઇલ થઈ રહ્યા છે. જરૂરત મુજબ જ અમે નૂડલ્સ અને રાઈસ બોઇલ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈ શકો છો શેઝવાન સોસ છે, જે આપણે પોતે જાતે બનાવતા હોઈએ છીએ. ત્યારબાદ મંચુરિયન પાર્સલ કર્યો આપણે, જોઈ શકો છો. આપણો એક સાઈડ નૂડલ્સ બોઇલ થાય છે અને ઉસ્તાદ ઓર્ડર લગાવી રહ્યા છે આપણા. આ ચીઝ નાન હતા, જે ચીઝ નાન આપણે બનાવ્યા 3, જોઈ શકો છો. આપણે ત્યાં પંજાબી શાક કિલો ઉપર મળે છે, જોઈ શકો છો તમે. ઓર્ડર આપણા રેડી છે. ચીઝ નાન બની રહ્યા છે. 3 ચીઝ નાનનો ઓર્ડર હતો.